ફાઇનલી આપણે આજે જવાનું છે રાપર. મારી સાથે છે મારા મિત્ર વિનોદભાઈ. હું વિનોદભાઈ નીકળી ગયા પીયુસી લાઈનની કંપનીના કારખાને. રાપર કચ્છમાં નવું રામ મંદિર બની હતું એટલે રામ મંદિરના ઉદઘાટન માથે રસ્તા પણ સારા શણગાર્યા હતા. છતાં અમે સારો માહોલ જોઈને બનાવી નાખી એક રીલ. ફાઇનલી આવી ગયા આપણે રામ મંદિરે. જોઈ શકો છો રામ મંદિર. તો આપણે પહોંચીએ કારખાને. કારખાને આવીને ડાયરેક્ટ પાદરી જ ખાઈ લીધી પંખીની હવા. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। ફાઇનલી આજે તો કારખાને કાંઈ પણ કામ નતું, કેમ કે દિવસે મશીન બગડી ગયું. इतनी खुशी, इतनी खुशी। ફાઇનલી આ છે આપણું કારખાનું. અહીંયા નાખવાની આપણે આ કટ્ટા, અહીંયાથી આપણે લાઈન બનાવવાની. આ મશીન દેખાય છે સામે, અહીંયા આપણે લાઈનો બનતી આવે છે અને સામે ટેપો પડે છે. આપણે ટેપો ભરવાનો છે 200 પીસ. પછી તો હું વિનોદભાઈ આવી ગયા લાઈનો ટાંકવા માટે. ચાદર ઉઠાડીને લાઈનો ટાંકી નાખ્યું ને અંદર આપણી ગાડી ભરાય છે. હું તો આપણે કુંભકર્ણના પત્રીજા અને તેવો મેળ આવ્યો પોતા પોતા પાવડરમાં હુવાનો. कौन है ये लोग, कहाँ से आते हैं ये? પછી તો આપણે સવારે ઉઠી ગયા 8 વાગે અને મારા વિનોદભાઈ નાખે છે હવા ને આપણે જવાનું છે પાછું વાડીએ. મળીએ નવા વ્લોગમાં નવા અંદાજ સાથે. લાઈક કોમેન્ટ શેર કરતા